રાજકોટના સરકારી વકીલ એસ.કે. વોરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા છે. સરકારી વકીલ એસ.કે. વોરાએ 9 વર્ષમાં 117 કેસ જીતીને આરોપીને સજા અપાવી છે. 117 કેસ જીતીને આરોપીને જેલના હવાલે કરનાર વકીલે રેકોર્ડ સર્જ્યો છે. પોસ્કો કાયદા હેઠળ દુષ્કર્મના આરોપીઓ સામેના 27થી વધુ કેસોમાં 10 વર્ષથી આજીવન કેદની સજા અપાવી છે. તેમજ ભ્રષ્ટાચાર અને નશાકારક પદાર્થના તમામ કેસો સ્વતંત્રપણે એસ.કે. વોરાએ પોતાના હસ્ત રાખી 2.5 વર્ષના ટૂંકા ગાળામાં 30થી વધારે કેસોનું સજા રૂપે નિકાલ કર્યો છે. ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ. તમને એ સમયે 10:30 વાગ્યા સુધીમાં એસીબી કચેરી ગાંધીનગર ખાતે હાજર રહેશો. એટલે એ પ્રમાણે હું ગયેલો હતો અને મુખ્યમંત્રીશ્રી આવીને મેં જોયું તો જે લોકોએ ફરિયાદ કરવાની હિંમત દાખવેલી હતી, પોતાના ઉપરી અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરવાની, કે જે લાંચની માગણી કરતા હોય, કે જે એવી પોઝિશન ઉપર હોય કે જેને વિરુદ્ધ ફરિયાદ કરવામાં લોકો સંકોચ અનુભવતા હોય, કે પોતાને નિર્ભયપણે ફરિયાદ કરવા તૈયાર ન હોય, એવા તમામ 7 ફરિયાદીને પણ બોલાવેલા હતા. અને એ 7 ફરિયાદીને હિંમત આપી, પ્રોત્સાહન આપી અને મુખ્યમંત્રીશ્રીએ તથા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ એમને પ્રોત્સાહિત કર્યા. એમને પણ મોમેન્ટો આપેલો સરદાર પટેલનો. એટલું થયા પછી મુખ્યમંત્રીશ્રીએ પણ એમ પણ કહ્યું કે ભાઈ આ બધી પરિસ્થિતિ ત્યારે પોસિબલ છે કે જ્યારે એક રિઝલ્ટ છે એ સજાના સ્વરૂપમાં આવે. કોઈ પણ કેસનું રિઝલ્ટ છે એ જો બધાને છોડી દેવામાં આવે તો આ બધી કેસો કરવાનો ને એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે પછી આપણા એસીબીના અધ્યક્ષ છે શમશેરસિંહ સાહેબ છે, એમણે પરિચય કરાવેલો જ હતો પહેલાંથી કે ભાઈ આપણે સૌથી વધારે સજા 30 કેસો ચલાવેલા છે 2.5 વર્ષની અંદર, એમાંથી 28 કેસોમાં મેં સજા મેળવેલી છે. એટલે એ ધ્યાનમાં રાખીને મારી પણ ભલામણ કરવામાં આવેલી હતી. મુખ્યમંત્રીશ્રીને આ બધી મારા પરફોર્મન્સનું કે આખા 9 વર્ષની અંદર 117 કેસોમાં સજા કરવામાં આવેલી છે, 28 કેસોમાં ભ્રષ્ટાચાર વિરોધી કેસોમાં સજા કરાવેલી છે, 27થી વધારે કેસોમાં પોક્સોમાં નાબાલિગ દુષ્કર્મની પીડિતો છે એમના આરોપીઓને સજા કરાવેલી છે. બીજા નાર્કોટિક્સ ડ્રગ્સના કેસો છે એમાં પણ 6 થી 7 કેસોમાં 2 વર્ષની અંદર સજા કરાવેલી છે. એટલે એ બધું પરફોર્મન્સ જોઈ અને મને સન્માનિત કરવામાં આવેલો છે. એટલા માટે કે આખા ગુજરાતમાં આટલી સજાઓ કરવામાં આવેલી હોય એવો કોઈ ઇતિહાસ નથી. એટલે એ ધ્યાનમાં રાખીને ખાસ કરીને બધાને પ્રોત્સાહન મળે, વધુને વધુ સજા કરવામાં આવે, વધુ સારી રીતે સરકારી વકીલો કામ કરે, બધું ધ્યાનમાં રાખીને મને મોમેન્ટો આપેલો છે સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુનો.